અત્યારે છે જ તે ટાંકો ભરાય છે અમારે આટલું ભરાય ભાઈ એટલે આમ બીજાને નહીં નાખી દેવાનું બીજાનું હોતું છે ને અમારે કઈ વાંધો ટાંકો ભરાય છે ક્યાં અરે તો ગમે ત્યાં નાખી પૈસા દઈને નાખીને બાપુ યાર એવું કઈ નથી કે વાના પણ ગરાક બધાય હાચવાના જ હોય ત્યાં સુધી દેવાનો જ હોય સ્ટોક હા ટાંકા ભરાતા હોય ટ્રેક્ટર એમને ટાંકા ભરાતા હોય ટ્રેક્ટર માં આવે તો શું કરવાનું પેટ્રોલ ડીઝલ માટે પડાપડીની વચ્ચે ગોંડલથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે ગોંડલ પંથકથી વાયરલ વિડીયોમાં પેટ્રોલ પંપ માલિકે ખુલ્લેઆમ દાદાગીરી કરી હોવાના દ્રશ્યો જો કે ખેડૂતોએ જાગૃત હોવાના કારણે મોબાઈલની અંદર એક વિડીયો બનાવે છે વિડીયો બનતાની સાથે જ હવે એ ખેડૂતને ડીઝલ આપવામાં આવ્યું હોવાની પણ વાત સામે આવે છે હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો સમાચારોમાં આગળ વાત કરીએ ઈરાન અને અમેરિકાના યુદ્ધની તણાવ પરિસ્થિતિની વચ્ચે પેટ્રોલ ડીઝલને લઈને જે રાજ્યની અંદર અછતના સમાચારો સામે આવી રહ્યા હતા તેની વચ્ચે પેટ્રોલ ડીઝલ માટે પડાપડીની વચ્ચે ગોંડલથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે પેટ્રોલ પંપ માલિક અને ખેડૂતનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે ગોંડલ પંથકથી વાયરલ વિડીયોમાં પેટ્રોલ પંપ માલિકે ખુલ્લેઆમ દાદાગીરી કરી હોવાના દ્રશ્યો ગોંડલના એ પેટ્રોલ પંપનો વિડીયો હોવાની વાત એ સામે આવી રહી છે પેટ્રોલ હોવા છતાંય ખેડૂતોને ન આપવાની વાત કરી છે સરકારના નિયમો સામે પેટ્રોલ પંપ માલિક એ સંગ્રહખોરી કરતા હોવાનું એ ખુલીને આવ્યું છે વિડીયો વાયરલ થતાં હાલ તો ભારે ચર્ચાનો વિષય બન્યો છે ગોંડલ અને આસપાસના પંથકની અંદર ચર્ચાનો વિષય કે પુરવઠા વિભાગ દ્વારા હવે કાર્યવાહી ક્યારે કરાય છે કે પછી ભીનું સંકેલી લેવામાં આવે છે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેને લઈને ગોંડલ પંથકની અંદર ચર્ચાનો વિષય સામે આવ્યો છે આ એ વિડીયોની અંદર એક ખેડૂત એ પેટ્રોલ પંપ માલિક સાથે ચર્ચા કરતા જોવા મળે છે કે ડીઝલ હોવા છતાંય ખેડૂતોને ન આપવાની વાત સામે આવી હતી જો કે ખેડૂતોએ જાગૃત હોવાના કારણે મોબાઈલની અંદર એક વિડીયો બનાવે છે વિડીયો બનતાની સાથે જ હવે એ ખેડૂતને ડીઝલ આપવામાં આવ્યું હોવાની પણ વાત સામે આવે છે અંતે પેટ્રોલ પંપ માલિકે ખેડૂતને ડીઝલ આપવા માટેની તૈયારી દર્શાવે છે પરંતુ પહેલી પ્રાથમિક જે આ વિઝ્યુઅલ સામે આવ્યા છે જે દ્રશ્યો સામે આવે છે એમાં જોઈ શકો છો પેટ્રોલ પંપ માલિક ત્યાં ઊભો છે એક બોલેરો વાન કે જેની અંદર ડીઝલની સંગ્રહખોરી કરવામાં આવે છે જ્યાં હજારો લીટર એ ડીઝલ એ ટેન્કની અંદર નાખવામાં આવતું હોવાની અંદર હાલ ખુલ્યું છે ખેડૂતને જ્યારે માહિતી મળે છે ત્યારે ખેડૂતે મોબાઈલની અંદર એ આખો વિડીયો રેકોર્ડ કરે છે આપ જોઈ રહ્યા છો કેટલું ડીઝલ એ ટેન્કર જે છે તેની અંદર સંગ્રહખોરી કરવામાં આવે છે પેટ્રોલ પંપ માલિકે ખુદ પોતે કહે છે કે અમારે પછી કોની પાસે ડીઝલ માંગવા જવું જો તમારામાં એટલી જ તાકાત હોય તો તમે તમારી જાતે તમારો પેટ્રોલ તમે ઊભો કરી શકો છો આ પ્રકારની ધમકી પણ પેટ્રોલ પંપ માલિક દ્વારા આપવામાં આવી છે ગોંડલ પંથકનો વિડીયો હોવાનું સામે આવી રહ્યું છે જો કે આ વાયરલ વિડીયોને લઈને હાલ ફરી એકવાર ચર્ચાઓ તે જ થઈ છે કે રાજ્ય સરકારના જે નિયમો છે સંગ્રહખોરી ન થવી જોઈએ જેને લઈને રાજ્ય સરકાર દ્વારા પુરવઠા વિભાગ સહિત અધિકારીઓને જવાબદારીઓ આપી છે એ જવાબદારીઓનો હવે શું પુરવઠા વિભાગ હવે કયા પ્રકારની કામગીરી કરશે જે પેટ્રોલ પંપ પર કર્મચારી કામ કરી રહ્યો છે એ પેટ્રોલ પંપ પર કર્મચારીએ વિગતે જણાવી રહ્યો છે કે 4 વખત નાખ્યું છે 5મી વખત નાખું છું એક વખતના 5000 રૂપિયાની આસપાસની માતબર રકમનું ડીઝલ આ ટેન્કરની અંદર નાખવામાં આવે છે આ સંગ્રહખોરી પાછળ કોનો હાથ છે તેને લઈને તપાસ ક્યારે થશે તે પણ એક મોટો સવાલ છે સાંભળો એ ખેડૂત અને પેટ્રોલ પંપ માલિક વચ્ચેની થયેલી એ તું મેં ચર્ચાની અને સાથે જ પેટ્રોલ પંપ માલિકે આપેલી એ ધમકીને વિડીયો ઉતારું છું આ અમને ડીઝલ નથી નાખી દેતા એટલે આ ટાંકા ભરે એનો ઉતારું છું ના હું ઉતારું ઉતારે હો ડીઝલ નથી નાખી દેતા આ ટાંકો ભરાય છે એટલે હું ઉતારું છું કાંઈ વાંધો ભલે તમારા તો ખેડૂતો નથી નાખી દેવાના હા ખેડૂતો નથી નાખી દેવાના હા ભાઈ ના તો ભાઈ આ ભરાય તો છે અત્યારે છે જ તે ટાંકો ભરાય છે એટલે આમ બીજાને નહીં નાખી દેવાનું બીજાનું હોતું છે ને અમારે કઈ વાંધો ટાંકો ભરાય છે ઉપાડો બે ગયા ત્રીજું હવે ડીઝલ નથી એમ છે
અમે 5-5 હજારનું નાખ્યું ભાઈ. કાંઈ કાંઈ વાંધો ભલે તો અમારે 1000 નું નાખું તો આ ટ્રેક્ટરમાં 1000 નું નથી થાય એમ ને? હજારનું કરી દે બરાબર તમને. અગર તમે આખા ગામને ન કહેતા. એટલે આ તો હું અહીંયા જ છું, હોટલ વાળો જ છું, અહીંયા ઘર. એમને એટલે તો એટલે એ તો જાણની વાત નથી. એટલે એટલે તારા આ કરવાનું ને બધી કરવામાં નાખતા હોય. ક્યાં? અરે તો ગમે ત્યાં નાખી પૈસા દઈને નાખીને બાપુ યાર, એવું કઈ નથી કે વાના. પણ ગરાક બધાય સાચવવાના જ હોય ત્યાં સુધી દેવાનો જ હોય સ્ટોક. હા, ટાકા ભરાતા હોય ટ્રેક્ટર, એમને ટાકા ભરાતા હોય ટ્રેક્ટર માં ન આવે તો શું કરવાનું? અમારે આટલું સમાજ કરવું ને અમારે ખુદનું હોય તો. ભાઈ ખુદનું હોય તો ભાઈ પેલા અહીંયા જે હાજર હોય ને દેવું પડે ને, હાજર હોય ને દેવાનું હોય. તો કાંઈ વાંધો નહીં, આપણે ઉપર હું કરે સાહેબ ને વાત કરે. તમે તમને કન્ફર્મ એમ નહીં, હું સાહેબ ને વાત કરે, ધંધો તમારો હોય ને તો સાહેબ ને વાત કરે, કલેક્ટર સાહેબ ને વાત. કાંઈ વાંધો નહીં, હાલો ને વાત કરી દે. સાહેબ કોઈ જવાબ નથી દેતા. વાત કરે, હું તમતા ધંધો તમારો હોય તો હું વાત કરે સાહેબ હારે. આવીને બધા કહી દઈએ સાહેબ. કાંઈ વાંધો. ટ્રેક્ટર ઉમાન જો આ ખેડૂતોને ન આપતી એકતા ને ટાકા ભરાતા હોય તો એનું કંઈક કરશું આપણે, બીજું શું હોય. ટ્રેક્ટર ડીઝલ હોય છતાં અમારું તો કરવું ને ભાઈ. કરવાનું છે ને ભાઈ, એમાં કેમ. હા. કરી લેવાય કામ તો. હા હા. ખબર પડે. હો? હે કામ કરી લેવાય એટલે ખબર પડે. હા, હોય ત્યાં સુધી દેવાનું જ હોય, એવું કાંઈ નથી. ના, ના, બધાયને કોરોનામાં એમ જ હતું. કાંઈ વાંધો નહીં. આટલી ખબર પડે ત્યારે પછી બે કોઈ બહુ થઈ ને બધાયને દિવસો આવતા. હા હા. ખેડૂતે ઓછી માહિતી કરી દીધા ઘરે ઘરે. અત્યારે ટ્રેક્ટરમાં મારે નાખવું છે. જો આ ટ્રેક્ટર પડ્યું, ટાંકો ભરાય છે ને એમ કહો તમે ડીઝલ નથી તો એ ખોટું કહેવાય ને એમ. અમારે આટલું 200 લીટર 300 લીટર. કોના આટું છે? અમારે આટલું. અમારે શું પછી કરવું? હે અમારે કોની પાસે ગોતવા જવું? પણ અહીંયા તો અત્યારે જે હાજરમાં હોય એને તો દેવું પડે ને એમ કહું કહી છું. દઉં હાલો હમણાં મૂકી દઈએ. હા. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.